हेलो स्टूडेंट, फिर से आपके लिए लेके आया हूं एक बहुत ही खूबसूरत सी स्टोरी है। कहानी है, वार्ता है। एंड ये जो कहानी है वो है एक दादी और पौत्री। पौत्री उसको कहते हैं कि बेटे की बेटी होती है, उसको पौत्री कहते हैं। एंड बेटे के बेटे को पौत्र कहते हैं। ओके। स्टैंडर्ड 12 और उसके अंदर है सेकेंड लैंग्वेज यानी कि इंग्लिश मीडियम के लिए। ये है पूरक वाचन का चैप्टर नंबर 4, जिसका नाम है तो केवी मजा पड़े। तो आपको ये लगेगा सर ये तो आने वाला है नहीं, फिर आप क्यों पढ़ा रहे हो? यस, ये इसलिए मैं पढ़ा रहा हूं क्योंकि ये जो है वो आपको कभी कभी क्वेश्चन में पूछते हैं स्कूल वाले। कभी कभी बोर्ड के अंदर ये ग्रामेटिकल पार्ट के अंदर भी पूछा जाएगा। एंड वहां पर उसके क्वेश्चंस होंगे, विराम चिन्ह होंगे, कंजक्शन वाले जो होते हैं जिसको हम कहते हैं संयोजक शब्द, वो भी इसमें से पूछे जा सकते हैं। सो ग्रामर के हिसाब से आपके लिए सबसे ज्यादा महत्वपूर्ण है, इसलिए आप इसको जरूर अच्छी तरह से समझने की कोशिश करिए, लर्न करने की कोशिश करिए। और हाँ, कुछ ना हो सके तो ध्यान से सुनने की कोशिश करिए, क्योंकि कुछ कैरेक्टर्स भी अगर ये स्टोरी वाइज याद रह गया तो आपका वन लाइन आंसर कहीं पर जाने वाला नहीं है। तो ध्यान से सुनिएगा। चैप्टर नंबर 4, तो केवी मजा पड़े। देखते हैं आपको मजा पड़ती है कि नहीं। तो सबसे पहले हम ध्यान देते हैं हमेशा किसके बारे में, तो लेखक महोदय के बारे में। तो यहां पर हमारी लेखिका जी है, नाम है भारती गी शाह। और यहां पर भारती र शाह कर दिया गया है। ભાવનગર સૌરાષ્ટ્રની અંદર આવેલું છે, ત્યાં તેનો જન્મ થયો। પ્રાથમિક લય અને ઉચ્ચતર માધ્યમિકમાં શિક્ષિકા તરીકે તેમણે સેવા કરી और હાલ તેઓ અમદાવાદની અંદર નિવૃત્ત છે। જો અહીંયા સરસ મજાનો ફોટોગ્રાફ આપેલો છે। હવે હું બધું જ ગુજરાતીમાં બોલીશ એટલે તમને સમજણ વધારે સારી રીતે પડી શકે, એટલા માટે હિન્દીમાં વાર્તાલાપ હવે નહીં થાય, ધ્યાન રાખજો। આ એક ખંડ વાર્તા સંગ્રહ ભગીની નિવેદિતાનું પુરસ્કાર આ પુસ્તકના કારણે એમને પ્રાપ્ત થયું છે। અને આજની વાર્તા જે છે ખરેખર સમજવા જેવી છે। અલગ અલગ પાત્રો છે। પાત્રમાં છે સૌથી પહેલા આપણે જોઈએ બા છે, અને બાનું નામ છે કાંતાબહેન। તેમનો એક પુત્ર છે, નામ છે અજય। પરંતુ પુત્ર અને તેની વાઈફ જે છે તેની સાથે એની એટલું બધું સમજણ, અન્ડરસ્ટેન્ડિંગ નથી, અને તેને કારણે થોડી મુશ્કેલ પડે છે। અને આજે બા અલગ રહી રહ્યા છે, અને તેનો પુત્ર, તેની પુત્રની વાઈફ એટલે કે પુત્ર વધુ અને તેની પૌત્રી, આ ત્રણેય અલગ એ જ સોસાયટીમાં થોડી આગળની ગલીમાં રહે છે। દાદી એકલા છે કાંતાબા। તેના ઘરની અંદર કામવાળી બેન જેનું નામ છે સજ્જનબાઈ, અને સજ્જનબાઈની પુત્રી છે તેનું નામ છે ફાલ્ગુની। હવે કાંતાબા એક શિક્ષિકા હતા, હવે નિવૃત્ત છે। તેમને ભણાવવાની ખૂબ જ લગન, આથી કોઈને કોઈને ભણાવતા, પણ સૌથી વધારે એને ભણાવવાની મજા પોતાની પૌત્રીને આવતી હતી। પરંતુ અલગ થઈ જવાને કારણે હવે પૌત્રી એની પાસે આવતી નથી। તેનો આ જે શોખ છે, આ જોશ અને જુનૂન છે, એ શું કરે છે, તો સજ્જનબેન જે છે કામવાળી, તેમની પુત્રી એનું નામ છે ફાલ્ગુની, તેને ભણાવવાનું કામ શરૂ કરી દે છે। અને એટલું સરસ ભણાવે છે કે હંમેશા તેમને એવું લાગે કે જો આ કદાચ ભણતર મેં મારી પૌત્રીને આપ્યું હોત અથવા ત્યાં સુધી પહોંચ્યું હોત તો કદાચ આટલો જ બેનિફિટ તેને પણ થયો હોત। તો ચાલો સમજીએ શું થાય છે। ઘર છે કાંતાબેનનું છે, કાંતાબાનું છે, અને તેની અંદર ફાલ્ગુની એટલે કે કામવાળી બાઈની જે છોકરી જે છે તેનો પ્રવેશ થાય છે। અને આવતાની સાથે જ બોલે છે, બા, અરે ઓ બા, જુઓ મને પેલું ઇનામ મળ્યું। શાળાના સફેદ યુનિફોર્મની અંદર કાળી રિબન અહીંયા માથા પર બાંધવામાં આવે છે, તે લાંબા પરંતુ અડધેથી એ વાળી ગયેલા અને એમાં સરસ મજાના ફૂલ વાળેલા બે ચોટલા, સફેદ કેનવાસના એના શૂઝ। અમારા સમયની અંદર, એટલે હું વધારે ગરડો નથી, પરંતુ એક સમયની અંદર છોકરીઓનો યુનિફોર્મ ડ્રેસ આવો જ હતો, અને તે સફેદ કલરના યુનિફોર્મ પહેરતા, સફેદ કલરના શૂઝ પહેરતા, અને એ પણ કેનવાસના। એમને ચોટલા લેવાના, એ પણ બાંધેલા ચોટલા હોવા જોઈએ, તેમાં રિબન હોવી જોઈએ। આવી કપડાં પહેરેલી એટલે કે યુનિફોર્મ પહેરેલી છોકરી એટલે કે ફાલ્ગુનીનો પ્રવેશ થાય છે। પીઠ પર ભારેખમ દફતરની સાથે ફાલ્ગુની કાંતાબાને બૂમ પાડતી, શ્વાસભેર પગથિયા ચડતી આવી, અને આમે કાંતાબા ફાલ્ગુનીને શાળાથી આવવાનો સમય થાય એટલે હંમેશા બારણા ખુલ્લા રાખે। એને ખબર છે કે હમણાં આવશે અને કંઈક ને કંઈક સારા સમાચાર આપશે। બારણા ખુલ્લા જ રહેતા। અંદર આવીને ફાલ્ગુની ફરીથી મોટેથી બૂમ પાડી અને તેણે જવાબ કીધો, બા, અરે ઓ બા,
ક્યાં છો, જરા જુઓ તો ખરા. આનંદથી એનું મોઢું હસી રહ્યું હતું. કાંતાબા રસોડામાંથી હાથ લૂછતા લૂછતા આવે, અરે મારી દીકરી, આજ આટલી બધી ખુશ કેમ છો? બા, મને શ્લોક ગાનની હરીફાઈમાં પેલું ઇનામ મળ્યું. હે? કાંતાબાએ ફાલ્ગુનીને બાથમાં લઈ લીધી, ગુલાબી ગાલ અને વહાલથી ચૂમી લીધા અને બોલ્યા, બા શું બોલ્યા? વાહ વાહ, વાહ ભાઈ વાહ, તું તો ભારે હોશિયાર હે. ઇનામમાં શું મળ્યું જરા કહેતો બેટા? અને પછી શાબાશી આપતા એને ધબ્બો પણ માર્યો. બા આ જુઓ, સંસ્કૃતના સુભાષિતોનું પુસ્તક મને ઇનામ મળ્યું છે. સ્કૂલ વાળા તરફથી આ સુભાષિત, જે અલગ અલગ પ્રકારના સુવિચારો આવે અને તેનાથી લખેલા જે પુસ્તક આવે, પુસ્તક એને ઇનામમાં મળેલી હતી. બા આ જુઓ, કેવું સરસ મજાનું પુસ્તક છે. પુસ્તક કાંતાબાના હાથમાં મૂકતા એ કૂદકા મારવા લાગી અને પોતાનો આનંદ વ્યક્ત કરતી હતી. તમે તો બહુ સરસ ઇનામ મળ્યું, બાએ તરત જ કહ્યું. હવે આમાંથી નવા નવા સુભાષિતો તારે મોઢે કરવાના, ગાવાની. તને પણ મજા આવશે, મને પણ મજા આવશે. અને એ વખતે તો એ ભારે તૈયારી કરતી હતી, એટલે તને મજા પડી જશે હવે તો. બા, એ તો તમે મને શ્લોક ગાતા શીખવ્યું ને, એટલે વળી રોજ તમે શ્લોક મોઢે પણ લેતા હતા, એટલે જ તો મારો પહેલો નંબર આવ્યો છે. આમ પોતાનો શ્રેય પોતા ઉપર ના લીધો. તેણે શું કીધું? બા તમારા લીધે છે. અહીંયા જુઓ, કહેવાય છે ને, ગુજરાતીમાં કહેવાય છે કે બાપ તેવો દીકરો, બાપ તેવો દીકરો અને વડ એવા ટેટા, બાપ એવા દીકરા, ઠીકરી એવી દીકરી. અહીંયા હંમેશા જીવનની અંદર એક વસ્તુ યાદ રાખવાની, કે હંમેશા જે બા હોય ને, એને પુત્ર પણ વધારે વાલો હોય છે, પણ એના કરતા એનો પુત્ર વધારે વાલો હોય, કે મૂળ રકમ કરતા બધાને વ્યાજ વધારે વાલું હોય. એમ અહીંયા દાદીને એની પૌત્રી પ્રત્યેનો પ્રેમ યાદ આવે છે. પૌત્રી પ્રાપ્ત ન થતા એ બધો જ પ્રેમ કામવાળીની દીકરી એટલે કે ફાલ્ગુનીને ઢોળી આપે છે, અને તેમાંથી એને જે પ્રેમ પ્રાપ્ત થાય છે એમાં બા ખુશ રહે છે. અરે મારી મીઠડી, ફાલ્ગુની પીઠ પરથી દફતર લેતા ને કીધું, આટલું વજન નથી લાગતું તને? તો કે ના રે ના બા, મને શું વજન લાગે. સારું ચાલ, હવે જલ્દી લે, હાથ મુખ ધોઈ અને જમવા આવી જા. પછી કાંતાબા પાટલા પર બેઠા અને ખૂણામાં પડેલા ટેબલ પરથી આસન લઈ ફાલ્ગુની સામે બેઠા. કાંતાબાએ બંનેની થાળી પીરસતા કહ્યું, આજે તો બહુ ભૂખ લાગી છે. તે બા, મેં તમને કેટલી વખત કીધું તું, તમે વહેલા કેમ જમી નથી લેતા? મારી વાટ શા માટે જોવો છો તમે? તમારે મારી વાટ નહીં જોવાની, રાહ નહીં જોવાની, જમી લેવાનું. પણ બા, એકલા એકલા ભાવે નહીં ને, એને તો મજા આવે. ફાલ્ગુની આવે, વાતો કરે અને જમતા જાય, વાતો કરતા જાય. ના રે ના દીકરી, મને એકલું જમવાનું ગમતું નથી. મારી મમ્મી નહીં આવી, એ હમણાં આવશે. તું તારે જમીને તારું લેસન કરી લે, ત્યાં આવી જશે, આપણા વાસણ કરી લેશે, ત્યાં સુધીમાં તું તારું લેસન પતાવી દેજે. અહીંયા બા, અહીંયા મમ્મી વાત કરી રહી છે સજનભાઈ વિશે, કે હમણે આવશે, આવશે એટલે મમ્મી આ ઘરનું જે કામકાજ છે એ કરશે, અને તું એ સમય દરમિયાન શું કરીશ? તો કે તારું લેસન પતાવીશ. આટલી વ્યવસ્થિત કરી લેવા, પતાવી દેજે. પછી તું સજ્જન સાથે એને કામ કરવા જજે. બેટા, તું મારી મમ્મીને કામમાં મદદ કરે છે, મને બહુ ગમે છે હો. અને સાંજે પાછી 5 વાગે ભણવા આવી જજે. ભલે બા, કોઈ કામ કરવું જ જોઈએ ને. તમે જ મને નહોતા કહેતા કે હંમેશા જીવનની અંદર મમ્મીને મદદ કરવાનું, હેલ્પ કરવાની, સહાયતા કરવાની, અને તમે શીખવાડેલા જે ગુણો છે એ ગુણ પ્રમાણે જ હું કામ કરું છું. આમ ડાય દીકરી હતી, સમજદાર દીકરી હતી, અને એ બધી જ વાતો અહીંયા જાણતી હતી. હવે પાઠ શરૂ થાય છે સેકન્ડ. જમી પરવારી અને કાંતાબા આડે પડખે થયા, એટલે સુવા માટે ગયા, ને આડે પડખે જેવું કહેવાય. પણ આજે એને ઊંઘ નથી આવતી. રહી રહી અને પોતાના પુત્રની દીકરી એટલે કે સુષ્મા એને સાંભળી આવે છે, યાદ આવી જાય છે. સુષ્માનું ગળું તો મીઠું મધુરું છે. ગાવામાં તો અદલ મારી જ દીકરી, હા, પણ એની મમ્મી કોણ જાણે શું ભૂત ભરાણું હશે, મારી પાસે ભણવાય આવવા દેતી નથી. ને જો આજે મારી પાસે હોત ને, તો આજ ફાલ્ગુનીને મળ્યું ને એ જ ઇનામ એને મળત. બોલો. આમ બાને ક્યાંક મનમાં એવું થાય છે કે જો ખરેખર જે એની પુત્ર વધુ છે, એટલે પુત્રની પત્ની છે ઇન્દિરા, ઇન્દિરા સાથે ખટરાગ છે, અને ઇન્દિરા એમ સમજે છે કે મારી પુત્રી એટલે કે સુષ્મા જો બા પાસે રહેશે તો એ બગડી જશે, એને મારી પાસે રહેવું જોઈએ.
આથી એ ઇન્દિરા નથી ઈચ્છતી કે કાંતાબા પાસે રહે, અને કાંતાબાને એમ થાય છે કે હું થોડો ઘણો પ્રેમ, મારો અનુભવ, મારું શિક્ષણ મારી પૌત્રીને આપું, તેના જીવનમાં સારું લાગે. પણ આ ખટરાગ હોવાને કારણે ઘરમાં થોડી ચાલે છે, તકલીફો ચાલે છે. આમ જો એ મારી પાસે હોત ને તો આજ ફાલ્ગુનીને જે ઇનામ મળ્યું છે ને એ કદાચ એને મળ્યું હોત. પણ ઇન્દિરા ડગલે ને પગલે એને ટોક્યા કરે, મેણાને ટોણા માર્યા કરે, અને બિચારી બાપડી ગરીબ લાચાર ખીલતી કડી ઉપર એની મમ્મી આમ ગરમાવી નાખી છે. એને સારું જીવ બહુ બળે છે એને જોઈને. શું કરું હવે? ને સુષ્માની વાતો હું કઈ કહેવા જાઉં તો તરત જ તે મોઢું તોડી લે છે મારું. હું કઈ ખોટો પક્ષ થોડું લઉં છું. હું કઈ કહું તો એને ગમતું નથી. અને તે દિવસે તો કેવું મોટું મહાભારત કરી નાખ્યું હતું. મેં તો એને માત્ર એટલું જ કહેલું ને, શું કે ઇન્દિરા હવે બસ, એને વાતે વાતે વઢિયા ના કર. નાના છોકરાઓને હારે જરા ધીરજથી શાંતિથી કામ લેવું જોઈએ. એને સમજણ ના પડતી કે સાચું શું ને ખોટું શું. એ તો લોભ, લાલચ, પ્રેમની અંદર પાંગરે છે. પરંતુ ઇન્દિરાને આ વાત સમજાણી નહીં. ઇન્દિરા એમ સમજે છે કે બા ખોટો પક્ષ લે છે, મારી દીકરીને બગાડે છે, હેરાન કરે છે. અને આમ ઇન્દિરા ખોટું સાચું હંમેશા કાંતાબાને સમજાવી દે. બા, તમે વચ્ચે ના બોલો. તમે જેને પટાવી મારી છે, એક તો ભણતી નથી અને વળી સામું બોલ્યા કરે છે. જોતા નથી તમે? ચલ સુષ્મા, બધા આંખ 3 વખત લગી નાખ, નહીં તો. બસ આવી ધમકી આપે ઇન્દિરા પોતાની દીકરીને. કાંતાબા અનુભવી હતા, સમજદાર હતા, ઉપર શિક્ષિકા હતા, અનેક લોકોને જ્ઞાન આપેલું, એટલે એને ખબર છે બાળકો સાથે કેમ વર્તન થાય. પરંતુ ઇન્દિરાને એમ થાય છે કે સુષ્માને ખોટા લાડ લડાવે છે. અને આમ સુષ્મા એની મમ્મીને જવાબ પણ આપે છે, પણ મમ્મી, બેમાં જ મારી ભૂલ પડે છે તો વળી સામું બોલે છે. એમ કહેતા સુષ્માએ વાસામાં ધબ્બ કરીને 2 ધબ્બા ઝીકી દીધા. હા 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 ઇન્દિરા, છોકરીને આમ મરાતો છે, અહીં આવ બેટા, અહીં આવ. તમે વળી પાછા વચ્ચે વાવ્યા. એમ કહેતા દોડીને કાંતાબાને વળગી પડેલી સુષ્માનું બાવડું ખેંચી લીધું, ગાલે ચોંટીઓ ભરી લખવા બેસાડી દીધી. ને સુષ્મા બાપડી શું કરે? એ હિપકા ભરતી જાય, રડતી જાય અને લખતી જાય. લે હવે મૂંગી મર, પછી ઢોંગ કરે છે. અને બા તમારે અમારી મા દીકરીની વચ્ચે નહીં પડવાનું, સમજ્યા કે નહીં? એ તો સોટી વાગે ચમચમ ને વિદ્યા આવે રમઝમ. આટલું લેસન પૂરું કરીને પછી ઊભી થવાનું, સમજી? ત્યાં સુધી રમવા જવાનું નામ નહીં લેતી. આમ ઇન્દિરા એની દીકરીને ધમકાવે છે, મારે છે, હેરાન પરેશાન કરે છે, અને કાંતાબાઈને જોયા કરે છે. ઇન્દિરા, તું છોકરી પર જુલમ કરે છે. આખો દિવસ ભણ કરે તો મગજ બહેર મારી જાય. 2 ઘડી છોકરીને રમવા પણ જવા દેવી જોઈએ કે નહીં? પણ નહીં. ઇન્દિરા કોઈ પણ બાબતમાં સપોર્ટ કરતી નહોતી. આ તમે જ એનું ઉપરાણું લઈ લઈને એને બગાડી દીધી છે. ભલા થઈને તમે તમારા રૂમમાં જશો. એમ કહેતા પગ પછાડતી ઇન્દિરા રસોડામાં ઘૂસી ગઈ. બસ તે દિવસે ઇન્દિરાએ કાંતાબા સાથે બોલવાનું બંધ કરી દીધું. કાંતાબા સુષ્માને પોતાની સામે ભણાવવા બેસાડે તો એ તરત એની પાસેથી બોલાવી લે. આખો દિવસ છણકા કરી વહુથી કાંતાબા ગળે આવી ગયા હતા. અને હવે તેણે આ બાબત વિશે પોતાના પુત્ર અજય સાથે વાત કરવાનું નક્કી કર્યું. પણ અજય થોડો વહુ ઘેલો, પત્નીને ખૂબ માને. એટલે કંઈ પણ આપણે રાવ કે ફરિયાદ પત્નીની કરીએ તો કંઈક અર્થનો અનર્થ જ નીકળી જાય. અને એક દિવસ રાતે સૌ સાથે બેઠા ટીવી જોઈ રહ્યા હતા. ત્યારે કાંતાબાએ કહ્યું કે બેટા અજય, તારે એક વાત સાંભળીશ મારી? હા હા બા, કહો ને. તમારી વાત હું સાંભળું જ છું ને. તમારા મનમાં જે કઈ હોય તે કહી નાખો, શું છે બોલો. કાંતાબા પળવાર મૂંગા રહ્યા. એને થયું કે આ વાત કરું કે ના કરું. મનમાં વારંવાર વિચારેલી વાત કડવા ઘૂંટડાની જેમ ઉતારતા ધીમેથી ન કહેવા જેવી વાત એમણે ધીમેથી પોતાના પુત્રને કહી. જો અજય બેટા, તારા બાપુજીએ અહીંયા જે બાજુની જે સોસાયટી છે ને, પ્રેરણા સોસાયટી, તો કે હા, એમાં પૈસાનું રોકાણ કરી અને ફ્લેટ લીધો છે. તો કે હા, એ તો ખબર છે. એ ફ્લેટ આપણે વિદ્યાર્થીઓને આપણે ભાડે આપીએ છીએ. તો કે હા, એ પણ બરોબર છે. એકાદ મહિનામાં જો વેકેશન પડશે એટલે એ જે ફ્લેટમાં વિદ્યાર્થીઓને આપણે ભાડે આપીએ છીએ એ બધા વિદ્યાર્થીઓ ઘરે ચાલ્યા જશે.
અને પછી થોડી વાર અટકી શ્વાસ લેવો, નિશ્વાસ. નિરાશામાં ઇન્સાન હોય ત્યારે નિશ્વાસ નિરાશા જેવા શ્વાસ નીકળે. થોડી વાર અટકી નિશાસા સાથે કાંતાબાઈ ઉમેર્યું, એ ફ્લેટ. હા હા હા, એ ફ્લેટ નું શું? વાક્ય પૂરું કરો ને, કેમ અટકી ગયા? એ ફ્લેટ તો તમે રહેવા જાઓ અથવા હું ત્યાં રહેવા જાઉં, જે સારું લાગે એ તમારું. કાંતાબાએ આ જબરજસ્ત નિર્ણય અજય સામે રાખ્યો કે અજયભાઈ, તું, ઇન્દિરા અને સુષ્મા, તમે ત્રણેય ત્યાં રહેવા જતા રહો અથવા હું એકલી ત્યાં રહેવા જતી રહું. હવે આપણે થોડા અલગ રહીએ તો સારું લાગશે. પણ બા, તમે એકલા રહેશો શા માટે? જો ભઈલા, એવું કઈ ખાસ કારણ નથી અને એની કઈ લાંબી કે ટૂંકી ચર્ચા પણ કરવી નથી. આપણે બધા આપણી રીતે આપણા ઘરમાં નિરાંતે રહીએ છીએ, બીજું શું? વળી એ ફ્લેટ દૂર ક્યાં છે? તમે બાજુમાં છો તો પછી મને કોઈ ચિંતા નથી અને તમને કોઈ પણ ચિંતા નહીં થાય. તમારે જ્યારે મન થાય ત્યારે તમે આવી શકો છો. અજય ઇન્દિરાને સારી રીતે જાણતો હતો, ટંટાખોર સ્વભાવ પણ જાણતો હતો. વળી થોડા સમયથી બા સાથેનો વ્યવહાર હતો એ પણ એને સમજણ પડી ગઈ હતી. એટલે એને કહેવા જેવા બે ત્રણ શબ્દ ઇન્દિરાને અજયે કહ્યા. પણ અહીંયા કઈ ઇન્દ્રિયા સુધરે એમ નહોતી. એનો કોઈ ઉપાય નહોતો. એમ સમજી એને કાંતાબાની વાત થોડી આના કાના કરી અને પછી કીધું સારું, સ્વીકાર પણ કરી લીધો. ભલે બા, હવે તમે કહો છો બીજું એમ કરીશું, બીજું શું? અને મને ખબર છે આ ઘર તમને ભલે જૂનું છે પણ તમે એને છોડશો નહીં, તમને ખબર છે. એટલે તમે કહો છો એમ જ અમે ત્યાં રહેવા જતા રહેશું, એ ફ્લેટમાં. પછી કાંઈ આમ અંતે અજયે એવો નિર્ણય આપ્યો અને આમ અજય, ઇન્દિરા અને એની પુત્રી એટલે કે સુષ્મા ત્યાં રહેવા જતા રહ્યા. આ જૂના ઘરની અંદર હવે કાંતાબા એકલા રહેતા હતા. આ બાજુ ઉનાળાની રજા પડી. અજયે તરત જ સામાન પેક કરાવ્યું. હવે કાંતાબા આવડા મોટા ઘરમાં એકલા પડ્યા રહ્યા. થોડો વખત તો ઘર પોતાની જેમ ગોઠવવામાં સમય નીકળી ગયો. શાળામાંથી નિવૃત્ત થયા પછી એ સુષ્માને ભણાવતા, ઘરના નાના મોટા કામકાજમાં ધ્યાન આપતા અને પછી જો સમય વધે તેમાં દેવદર્શન મંદિરે જાય, લાઇબ્રેરી જાય, ત્યાં ચોપડીઓ વાંચે. પણ અજય હવે ફ્લેટમાં રહેવા જતો રહ્યો અને સુષ્માને આંગળીએ વળગાડીને ક્યારેક ક્યારેક કાંતાબાને ખબર અંતર પૂછવા આવે અને પછી ધીમે ધીમે એ આવવાનું ઓછું થઈ ગયું. કાંતાબાનો સવારનો સમય કામકાજમાં વીતી જતો, પરંતુ ઉનાળાના લાંબા દિવસો કેમે પૂરા ન થાય. એકલું એકલું લાગે, સુમસામ ઘરમાં એનું મન મૂંઝાય, ઘર ખાવા માટે થાય, બીજું કોઈ ઈલાજ હતો નહીં. એકવાર સુષ્માએ પસાર થઈ જતી એને બોલાવેલી, ત્યારે દોડતી આવી અને બા બા કહી એને વળગી પડેલી અને પછી ગભરાયેલી હરણીની જેમ બારણા બહાર રસ્તા તરફ તાકતી રહી અને કાંતાબાઈ એને પૂછ્યું કે શું થયું બેટા? એટલે એને સરસ મજાનું શાંતિથી કીધું, કેમ બેટા તું મારી પાસે આવતી નથી? રોજ ભણવા આવતી હોય તો? પણ બા, મારી મમ્મી એમ કહીને અટકી ગઈ. તારી મમ્મી શું કહે છે? ગભરાય વિના કહે, હું એને કંઈ પણ નહીં કહું એમ કહી કાંતાબાએ એને મોએ માથે વહાલથી હાથ ફેરવ્યો. મમ્મી મમ્મી મને અહીં આવવાની ના કહે છે એમ કહી એને નીચું મોઢું કરી લીધું. વહાલથી એની આ જે હડપચી છે એ પકડીને મોઢું ઊંચું કર્યું અને કાંતાબાઈને પૂછ્યું, ભણવા આવવાની પણ ના પાડે છે? સુષ્મા નીચું જોઈ અને બોલી, હા, અહીં આવવાનું છે એમ ખબર પડે તો એમને વઢે છે, એ મને મારે છે. ઠીક 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 ઠીક, વાંધો નહીં, તારી મમ્મી ના પાડતી હોય તો નહીં આવતી હો બેટા. આમ કહેતા કાંતાબાનું ગળું ભરાઈ આવ્યું. આંખમાં આવેલ જળજળિયા આંસુ સાડીના પાલવથી લૂછતા લૂછતા અંદરથી ચોકલેટ લાવી અને સુષ્માને આપી. લે, અહીં ઊભો ઉભે ખાઈ લેજે, હા, અને પછી તું તારે જા, નકામી તારી મમ્મી તને વઢશે, ધ્યાન રાખજે બેટા. અને એ પછી સુષ્મા કાંતાબા પાસે આવી નથી. એને જોવાનું એનું મન તલસે છે, હેરાન થઈ જાય છે. પણ માનું હૃદય હવે ક્યાં જાય, શું કરે? સમજો, ઘરની અંદર આપણી પાસે પણ દાદી છે.
દાદા છે, નાના છે, નાની છે. હું એમ નથી કહેતો કે તમે ખરાબ છો, હું એમ નથી કહેતો કે એ ખરાબ છે. હું એમ કહું છું કે સમય અને પરિસ્થિતિ ખરાબ હોય છે, ક્યારેય માણસ ખરાબ નથી હોતો. તમારાથી પણ ભૂલો થાય છે. શું તમે તમારી ભૂલોને માફ કરી શકો છો? તો બીજાની નહીં. સંબંધ ખૂબ જરૂરી છે, પૈસા પણ જરૂરી છે, પણ પહેલા સંબંધ અને પછી પૈસા. ઘણા લોકો ફિલોસોફીની વાતો કરે, ભાઈ પૈસા છે તો સંબંધ આવે. વાત બધી જ સાચી છે, પણ પૈસા ક્યારે સાથ ના આવે, એ સંબંધો છેક સુધી સાથ આવે છે. યાદ રાખજો. કઈ વાંધો નહીં, આપણે હવે આ વાર્તા પર આગળ વધીએ. અને એક દિવસ બપોરે સજ્જન કામ કરવા માટે આવી, ત્યારે તેની સાથે એની દીકરી ફાલ્ગુની પણ આવેલી. હવે ઘરની અંદર બા બિચારા એકલા. જ્યારે આ એટલે કે સજ્જનભાઈ પોતાની દીકરીને સાથે લઈને આવી, એ કામ કરતી હતી, એટલે એની દીકરી ફાલ્ગુની આમ સાઈડમાં બેઠી હતી. એટલે કાંતાબાઈ સજ્જનને પૂછ્યું, ફાલ્ગુની હવે ભણવા નથી જતી? બા 7 ધોરણ સુધી તો ભણી, 7 ધોરણ. હવે આગળનું ચેમ ભણાવો? એ બહુ કાઠું છે, કાઠું છે, બહુ હાર્ડ છે, તકલીફ પડે ભણવામાં પણ ને પૈસામાં પણ, ને વળી નિહાળની ફી પણ ભરવી પડે છે. એ ચંપાલવે બા, અમને પોસાય નહીં. બાકી મારી દીકરી ભણવામાં તો હોશિયાર છે, એને તો બહુ મન છે, પણ શું કરવું બા? મારી દીકરીને ખૂબ મન છે, ભણવા જવું છે, પણ નિશાળની ફીસ નથી, ભણવાનું અઘરું છે, અને સમય પણ નથી, એટલે બા હવે નથી મોકલતી. જા જો સજ્જન, તારી દીકરીનો ભણવાનો જે ખર્ચ થશે ને એ હું આપીશ. હવે તો 8માં આવી ગઈ છે, એટલે એને નિશાળ સવારની થશે. બપોર પછી તમે કામમાં ટેકો રહેશે, સાંજે કલાક મારી પાસે ભણવા મોકલજે. કેમ ફાલ્ગુની બેટા, ભણવું છે ને તારે? હોવે કાંતાબા, તમે મને ભણાવશો ને તો મને તો બહુ ગમશે. અને આમ એક ગુરુ દ્રોણાચાર્ય અને એકલવ્ય મળી ગયો. જો તમને જે પણ ઈચ્છા હોય ને, હંમેશા જાગૃત રાખો. કુદરત છે, અને કુદરત એટલે ઈશ્વર, ભગવાન, અલ્લાહ, જે કહો તે, એ હંમેશા સાંભળે છે, જુએ છે, માણે છે, અને તમને જે જોઈતું હોય ને એ તમારી સુધી પહોંચાડે છે. એટલે તમે પણ કુદરતને મદદ કરો. કાંતાબાને ભણવું ગમતું હતું, એટલે એને વિદ્યાર્થી આપ્યો. એમ તમને જે ગમતું હોય ને એ તમે હંમેશા ઈચ્છા રાખો, અધૂરી ને રાખો. અને ઈચ્છા રાખશો તો ઈશ્વર પરિપૂર્ણ કરશે, 100%. આ લખી લેજો ગમે ત્યારે. આગળ આપણે વાર્તા લઈ જઈએ. ફાલ્ગુની અને કાંતાબા તો ભારે મજા પડી ગઈ. કાંતાબા રોજ બપોર પછી ફાલ્ગુનીને ભણાવે. કમ્પાઉન્ડ એટલે કે જે પરસાળ છે ત્યાં હિંચકા ઉપર બેસી અને વીણતા જાય, કામ કરતા જાય, ચૂંટતા જાય, અલગ અલગ પ્રકારનું સાંધવાનું કામ, સીવવાનું કામ, ઘર કામ કરતા જાય. અને સાથે સાથે ફાલ્ગુનીને કામ પણ શીખવાડે અને ભણાવે પણ. સાંજે આવે એટલે એને ભણાવે, એની નિશાળની વાતો કરે, અને સોસાયટીમાં રમતા છોકરાઓ સાથે બે ઘડી રમી પણ આવે. કાંતાબા ક્યારેક વળી રામાયણની વાર્તાઓ કરે, ક્યારેક મહાભારતની વાતો કરે. અને હા, પેલા ભીમના ટોળા અને ભીમના પરાક્રમની વાર્તા સાંભળીને તો ખુશખુશાલ થઈ જાય. આસપાસના ફ્લેટના છોકરાઓ પણ એ હિંચકાની આસપાસ ગોઠવાઈ જાય. અને એ છોકરાઓમાંથી બીજા 3-4 છોકરા પણ કાંતાબા પાસે હવે ભણવા આવ્યા. અને આમ ધીમે ધીમે કાંતાબાને હવે મજા આવવા લાગી. આમ એક વખતનું આ શાંત રહેતું ઘર હવે ફરી પાછું કલરવ ને કિલકુલ કરવા લાગ્યું. કાંતાબાનો સ્વભાવ પણ એટલો જ પ્રેમાળ. છોકરાઓ આવે એટલે એને દિલથી ભણાવે, રોજ કઈ ને કઈ ભાગ ખિસ્સામાં ભરી આપે. ભાગ એટલે ચોકલેટ, બિસ્કિટ, વેફર, એને ભાગ કહેવાય. વાર્તા કહે, રમત રમાડે. આમ કિલ્લોલ કરતા છોકરાઓની વચ્ચે કાંતાબાનો સમય ક્યાંય વીતી જતો એ ખબર ના રહેતી. આટલા આનંદની વચ્ચે કાંતાબાના હૈયામાં છાના ખૂણે સંતાપ રહે. એની લાડકી દીકરી સુષ્મા એને નાનેથી મોટી કરી, પણ આ બધાને પ્રેમ આપી શકે છે, વેચી શકે છે, અને જેને વેચવો છે આવી શકતી નથી. સાંજે આરતીના ટાણે એને કાખમાં બેસાડી મંદિરે લઈ જાય. મોટી થતા એની આંગળી પકડીને બધાની સાથે જાય, એને ભણાવતી, નિશાળ જતી તૈયાર કરતી. બસ એની આસપાસ નિત વીંટળાઈ રહેતી. પછી નિશાળ સવારની થઈ ગઈ એટલે કાંતાબાનો સ્કૂલ બપોરનો હતો. કાંતાબા આપણા ટીચર હતા, શિક્ષિકા હતા. આમ બંનેનો ટાઈમ અલગ થયો. ત્યારથી ભણવાનું ઇન્દિરાએ એના હાથમાં લીધું.
અને છેવટે એની નિવૃત્તિ થઈ કોની? કાંતાબાની. એટલે હવે ફ્રી, હવે ભણાવી શકે. પણ ઇન્દિરાબેને ભણાવવાનું હાથમાં લીધું એટલે એમ થયું કે હું જ ભણાવી શકું, હું જ મારી પુત્રીને જ્ઞાન આપું. બાને કાંઈ ખબર પડે નહીં, હું વધારે ભણેલી છું, બા ભણેલા નથી. કાંતાબા પાસે ભણવાનો વારો આવવા ન દે. અને કાંતાબા પાસે સુષ્મા ઇન્દિરાની રાવ અને ફરિયાદ કરે એને પોસાય નહીં, એને ગમે નહીં. આ હોળીના ટાણે કાંતાબાએ લાડવા કરેલા ફાલ્ગુનીને આપેલા કે જાને બેટા દઈ આવ ત્યાં જઈને. ત્યારે લાડવાનો ડબ્બો ભરી આપવા મોકલી. કાંતાબા કઈ પણ સારું નવું ઘરમાં બનાવે ને એટલે સુષ્મા માટે અચૂક બનાવે અને તેની માટે મોકલાવે. ફાલ્ગુને કે જા બેટા સુષ્માને આપી આવ. એને મોકલ્યા વિના એનું આખું ગળું ખાધું ગળે ઉતરે નહીં. અને ફાલ્ગુની ખાલી ડબ્બો લઈને આવે એટલે એને પૂછે, ઇન્ક્વાયરી કરે, મામી કઈ બોલ્યા તને? ના. હશે, પણ સુષ્મા શું કરતી હતી કહો તો જરા? એ ભણતી હતી. મેં એને રમવા માટે આવવાનું કહ્યું તો મારી સામે જ તાકી રહી અને મામી તરફ બોલી પડ્યા, રમવા ક્યાંથી આવે, આ વખતે પરીક્ષામાં નાપાસ થઈ છે. અને પછી પાછું બોલ્યો, તે ફાલ્ગુની તું સુષ્મા સાથે ભણે છે અને તું પરીક્ષામાં પાસ થઈ ગઈ, એ ના થઈ કેમ? શું થયું વળી? હું તો પાસ થઈ જાઉં ને, મને તો દરરોજ મારા કાંતાબા ભણાવે ને. પછી વળી સુષ્મા કે ફાલ્ગુની તો કામ કરતા કરતા ભણે અને તું તો મુઈ નાપાસ થઈ. જો આજો ફાલ્ગુની આખો દિવસ એની મમ્મી સાથે કામ કરે અને તું ઘરમાં બેઠી રહે. આવા ટોણા મારે, ટોન્ટ મારે એની મમ્મી. કોણ? ઇન્દિરા. કોને? સુષ્માને. તું નાપાસ થઈ અને પછી એને વાહમાં એક ધબ્બો મારો ધામ કરીને. કાંતાબા મને તો રડવું આવી ગયું. હા, સુષ્માએ તરત બોલીને કીધું કે ફાલ્ગુની તો કાંતાબા ભણાવે છે ને એટલે સારા માર્ક્સે પાસ થઈ ગઈ. ને મમ્મી, કાંતાબાએ તો ફાલ્ગુનીને સંસ્કૃતના શ્લોક ગાતા પણ શીખવ્યું. એને સ્કૂલમાં શ્લોક ગાનની હરીફાઈમાં પહેલો નંબર આવ્યો હતો. હે ફાલ્ગુની, આ સુષ્મા કહે છે કે તારો પહેલો નંબર આવ્યો? મામીએ મને પૂછ્યું એટલે હું શું કહું? મેં તો માથું હલાવીને હા કીધું. અને સુષ્માને બાય બાય કહી અને પછી હું આવી ગઈ. સારું, ઠીક છે, હવે ડબ્બો સાફ કરી રસોડા મૂકી દે. અને જતી વખતે હોળીના હારડા, જો આ છે ને આવા હારડા તમે ઓછા જોયા છે, ગામડામાંની પ્રથા ખૂબ જ છે. હોળી માતાને આ રીતે હારડા પહેરાવે, પછી આમ ધાણી ઉડાડે અને પછી ખજૂર, આ બધા પ્રસાદ હોય છે. હોળીના હારડા, ધાણી, ખજૂર લેતી જજે હા બેટા. ફાલ્ગુની ગઈ અને પછી કાંતાબા સાવ ઓલવાઈ ગયા, શાંત થઈ ગયા. સુષ્માને થતી સજા અને પીડા એ અહીં બેઠા ભોગવતા હતા. સુષ્માને એની મમ્મીના ત્રાસમાંથી કેમ કરીને છોડાવવી એ વિચારમાં ને વિચારમાં એની બપોરની ઊંઘ હરામ થઈ ગઈ. ઇન્દિરા દરેક મા બાપની જેમ પોતાનું સંતાન મારી રીતે સારી રીતે ભણી ગણીને આગળ વધે એવું ઈચ્છતી હતી. અને સુષ્મા એ પોતાની સહજ પ્રમાણે ભણાવતી, પરંતુ ફાલ્ગુની જે વાતો કરી એ પછી એને મન ચક્રાવે ચડ્યું અને વિચારમાં પડ્યું. કાંતાબા પાસે સુષ્મા ભણે તો ના 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 એમ કહીને પગે પડતા જવાની શી જરૂર છે? વળી હું તો એની કરતા પણ વધારે ભણેલું છું. આવું તો ઘમંડ ઇન્દિરાબેન. એટલે સુષ્માને હું બધું સારી રીતે ભણાવી શકું છું. સુષ્માનું ગ્રાસ્પિંગ ઓછું હશે. ના ના, એવું તો નથી. એ નાની હતી ને ત્યારે કેવું સરસ મજાનું કટકટાટ યાદ રાખતી હતી. તો પછી કાંતાબા કેવી રીતે ભણાવે છે એ ફાલ્ગુની પાસેથી જાણું તો. એ તો અવારનવાર અહીં આવતી જ હોય છે. છઠ, એના કરતા કરવાની શું જરૂર છે? ફાલ્ગુનીને પૂછું એ કાંતાબા કહ્યા વિના ન કરે? એમ કહી તો મારી પણ ગરજ છે એવું બતાવું. જ્યારે હોય ત્યારે સુષ્માની બાબતમાં મને ટોક્યા કરતા, ના ના ના, એમની ગરજ નથી, બસ હું મારી રીતે ભણાવીશ. સુષ્માને કેમ ના આવડે? અને આમ ઇન્દિરામાં પરિવર્તન આવ્યું. એક સરસ મજાનું હોલીવુડ ફિલ્મ છે, તો જરા જોજો. એનું નામ છે યસ ડે. જોવા જેવું છે. માતા પિતા અને પુત્રોને આ બધાને જોવાની જરૂર છે. આપણે નાના હોય ને ત્યારે બધી જ વસ્તુ આપણી અંદર યસ યસ મારે કરવું છે, હું આમ કરી શકીશ, મારે આમ જ કરવું છે. અને યસ યસ ના કારણે આપણે બધી જ વસ્તુઓ શીખીએ છીએ. એ સાહસની વસ્તુ હોય, ભણવાની વસ્તુ હોય, રમતની વસ્તુ હોય, સમજવાની વસ્તુ હોય, યસ 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 યસ. પણ પછી એ યસ કરનાર વ્યક્તિ માતા પિતા બની જાય છે અને પછી બધા જ એના છોકરાને નો, આમ નહીં કરવાનું, ના, નથી, નહીં થઈ જાય છે. પણ જો બાળકોને સમજવા હોય ને તો યસ કહેવું જ પડે.
એક બીજું પિક્ચર છે બોલિવૂડનું છે નીલ બટે સન્નાટા. એમાં કામવાળી બાઈનું સરસ મજાનું પાત્ર છે અને એ કામવાળી બાઈ પોતાની પુત્રીને કેવી રીતે સમજાવે છે, મોટિવેશનલ છે. પોતાના મમ્મી પપ્પાની સાથે બેસીને આ બંને ફિલ્મો જોજો, ખરેખર બહુ મજા આવશે. અને હવે વાત કરશું ગુજરાતી ફિલ્મ, નામ છે ઢ. ખાસ જોવા જેવી છે ફિલ્મ, જરૂર ખરેખર જોજો. સુષ્મા મારી રીતે ભણી શકે છે. ઇન્દિરા સુષ્માના શિક્ષકોને મળવા જતી. એમની પાસેથી સુષ્માએ બહુ સારી રીતે એને મળ્યું અને ત્યાં જઈને પીટીએમ ની અંદર પેરેન્ટ્સ ટીચર મીટિંગની અંદર વાતચીત કરી, જુદા જુદા વિષયનું શિક્ષણ નવી પદ્ધતિથી કેવી રીતે આપી શકાય એ દિશામાં વિચારતી હતી. અને તેથી એક દિવસ એને સુષ્માને પૂછી પણ નાખ્યું કે સુષ્મા બેટા, અંગ્રેજી અને સંસ્કૃત શીખવામાં તને સ્પેલિંગ અને રૂપોની ગોખણ પટ્ટીથી કંટાળો આવે છે ને? હા મમ્મી, સુષ્માએ ગભરાતા ગભરાતા જવાબ આપ્યો. જો સુષ્મા, તું મારાથી ગભરાય છે શા માટે? કાંતાબા પાસે ભણતી વખતે તું કઈ ગભરાતી હતી? સુષ્માએ કઈ જવાબ ના આપ્યો, ફક્ત એની મમ્મી સામે જોઈ રહી. સારું, જો તને સંસ્કૃતના રૂપો અને સ્પેલિંગ સહેલાથી યાદ રહી જાય ને એવી રીતે હું તને શીખવીશ. મમ્મી, તો મને બહુ મજા પડી જાય, ભણવાની બહુ મજા આવે. ઇન્દિરા, આ પ્રયત્ન થોડા ઘણા અંશે સફળ થયો અને તેથી એણે મનોમનમાં વિચાર્યું. શું વિચાર્યું? કે હાશ, હવે ભાષા શીખવામાં સુષ્માની હોશ જોઈ હવે એને નિરાશ થઈ. હવે સુષ્માને ભણાવવા એ કોઈ પણ ઓશાળાની જરૂર નહીં પડે. પણ સુષ્મા મારાથી ગભરાય છે. જ્યારે કાંતાબા પાસે હોશે હોશે ભણવા બેસતી હતી. કદાચ એટલે જ મારી કરતા કાંતાબા પાસે ભણવામાં વધારે મજા પડતી હશે. અને ઇન્દિરાએ આ સત્યને ગળે ઉતારવું થોડું અઘરું લાગ્યું, પણ સ્વીકાર કરી લીધું. ફાલ્ગુની રોજ કાંતાબા પાસે જમવા બેસે ત્યારે સુષ્માને અચૂક યાદ કરે. અને આજે જમતા જમતા જ એને કહ્યું, કાંતાબા, આપણે બેઉ જણા મૂંગા મૂંગા ખાઈ લઈએ છીએ, પણ સુષ્મા જમવામાં હારે કોઈ કેટલી મજા પડે ને? કાંતાબા મૂંગા રહ્યા. કેમ? ફાલ્ગુની ફરી બોલી, બા, તમે કેમ કઈ જવાબ નહોતા દીધો? આજે તો તમે સુષ્માને ભાવતી કેટલી બધી સરસ મજાની વસ્તુ બનાવી છે. કઢી, છૂટી દાળ, ભાત, બટાકાની સૂકી ભાજી. આજે આપણી હારે જમતી હોત ને તો કેવી રાજીની રેડ થઈ જાત, ખરું ને કાંતાબા? એટલે કાંતાબાએ કીધું કે હા. કાંતાબાના હૃદયની અંદર એ વાત સતત ડંખ્યા કરતી હતી. ફાલ્ગુની અત્યારે ફરી પૂછતી હોય એમ એને હોકારો દીધો. ન છૂટકે એને હૈયે સુષ્માને એને જોડાયેલી હતી એ આંગણામાં જળજળી આવ્યા અને છલછલ કરતી આંખોએ એ બોલ્યા, હા બેટા, મને તારી જેમ સુષ્મા બહુ સંભાળી આવે છે. એ બાપડી એની મમ્મી મારી પાસે આવવા જ દેતી નથી. તો તમે કહો છો કે ઈ વાત હાવ સાચી. નિશાળમાં તો સુષ્મા મારી હારે કેવી હસી હસીને વાતો કરે છે, જ્યારે અહીં હામે મળે ને તો હામુય જોતી નથી, નજર પણ ઢાળી દે છે, જાણે એ નિશાળ વાળી સુષ્મા જ ન હોય. આ સાંભળી કાંતાબાના મોંએ ફળફળતો નિશાસો નીકળી ગયો. પણ શું થઈ શકે? હવે કંઈ કરી શકાય તેમ હતું નહીં. હવે વાત નીકળી ગઈ હતી અને હવે દાદી અને પૌત્રીને અલગ જ રહેવાનું હતું. અહીંયા કોઈ પણ માતા વિશે ખરાબ ભાવ નથી. અહીંયા દાદી વિશે લાચારીની બાબત પણ નથી. પણ જો સમય અને પરિસ્થિતિની વાત કરીએ છીએ, માણસ હંમેશા સારા જ હોય છે, પણ સમય અને પરિસ્થિતિ પ્રમાણે ઘણાથી ભૂલો પણ થતી હોય છે અને આ ભૂલોને સુધારવાનો મોકો પણ મળતો હોય છે. યાદ રાખજો, આ ત્રણેય ફિલ્મો જરૂર જોજો. અને હા, આ ચેપ્ટર તમારી માટે ખૂબ મહત્વપૂર્ણ છે, જીવન માટે પણ અને ગ્રામર માટે પણ. ધોરણ 12 માટે તમારા મિત્રો સુધી આ પહોંચાડવાની જરૂર કોશિશ કરજો. ત્યાં સુધી મને આજ્ઞા આપો. તમારા દોસ્ત, તમારા મિત્ર, તમારા ગુરુ મહેન્દ્ર જોશી. થેન્ક યુ વેરી મચ.